નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર તાલુકાના ગટખોલ પાટિયા નજીક ભર શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં આજે ફરીથી પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી, જેના કારણે પાણી માર્ગ પર ફરી વળ્યા હતા. કેનાલ ઓવરફ્લો થવાથી અયપ્પા મંદિર નજીક રોડની બાજુમાં પાણી ભરાઈ ગયા હતા. પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમારકામ અર્થે ઉકાઈ જમણા કાંઠાની કેનાલ છેલ્લા 35 દિવસથી બંધ રાખવામાં આવી હતી. આજે ફરીથી કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ છે. આ અંગે નહેર વિભાગના અધિકારીઓ સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ નહેરનું સ્ટ્રક્ચર નવું હોવાના કારણે પાણીનો પ્રવાહ વધુ છે અને કનેક્ટેડ કેનાલના ગેટ બંધ છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. આ બાબતે નિરીક્ષણ કરી યોગ્ય પગલાં લેવામાં આવશે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.